સુરતમાં ગૌસન્માન આહવાન અભિયાન રેલી યોજાઈ। ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા માટે ઊંડીમાં ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરો જેવી માંગ ઉઠી। થરાદમાં ગૌમાતાને રાષ્ટ્રીય માતા અને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે સાધુ સંતો અને ગૌભક્તો દ્વારા રેલી યોજવામાં આવી। આ રેલી જૈન વરખડીથી બળિયા હનુમાન મંદિર, સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુથી રેફરલ હોસ્પિટલથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢી સરકાર સમક્ષ આવેદનપત્ર પાઠવી પોતાની માંગ રજૂ કરી। સંતોએ જણાવ્યું કે સમગ્ર ભારતભરમાં ગૌમાતાને રાષ્ટ્રીય માતા માટે અભિયાન ચાલી રહ્યું છે, જેના મુખ્ય પ્રણાલી નંદી મહારાજ છે। ગૌરક્ષા અને ગૌમાતાને સન્માન મળે તે માટે દેશભરમાં જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે। ગૌભક્તોએ જણાવ્યું કે જ્યારે દેશમાં રામ મંદિર બની શકતું હોય અને કલમ 370 હટી શકતી હોય ત્યારે ગૌમાતાના રક્ષણ અને સન્માન માટે પણ સરકારે ઐતિહાસિક નિર્ણય લેવો જોઈએ। અને તેમણે ઉમેર્યું કે વર્ષ 1947માં દેશ આઝાદ થયો ત્યારથી હિન્દુ સમાજની મુખ્ય લાગણી રહી છે। આ પ્રસંગે ગૌભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। जय गौ माता जय गोपाल। आज गौ माता राष्ट्र माता आह्वान अभियान अंतर्गत समग्र गुजरात अंदर दरेक तालुका वाइज मामलतदार साहेब ने गौ माता राष्ट्र माता थाय, गौ माता राज्य माता थाय તેમજ ભારત ભરની અંદર ગૌ હત્યા બંધ થાય અને ગૌને લગતા સરકારશ્રી કાયદાઓ નિયમો બનાવે અને ગૌ જે અત્યારે ગૌની કતલ થઈ રહી, ગૌ માતાની ઘણી દુર્દશા થઈ રહી, અમે સરકારશ્રીને વિનંતી કરીએ, પ્રાર્થના કરીએ ગૌ માતાને સુરક્ષા મળે, ગૌ માતાની રક્ષા થાય અને સમગ્ર ભારતની અંદર ગૌ હત્યા સંપૂર્ણપણે બંધ થાય। ગૌ હત્યા જે થઈ રહી આ દેશની અંદર દિવસની 40,000 ગાયોની કતલ થઈ રહી એ આપણા હિન્દુ ધર્મ માટે ખૂબ જ શરમજનક બાબત કહેવાય। અમે સરકારશ્રીને પ્રાર્થના હાથ જોડીને સમગ્ર ગૌભક્તો વિનંતી કરી રહ્યા કે અમારી ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવે, અમારી ગૌ માતા સુરક્ષિત થાય, અમારી ગૌ માતાને સુરક્ષા થાય, રક્ષા થાય, સંપૂર્ણ ભારતની અંદર ગૌ હત્યા બિલકુલ બંધ થાય એ માટે અમે થરાદ તાલુકામાં મામલતદાર સાહેબને આજે સમગ્ર ગૌભક્તો સાથે મળીને પ્રાર્થના પત્ર આપવામાં આવ્યું અને જે હસ્તાક્ષર અભિયાન અંતર્ગત જે થરાદ તાલુકાના ગામડે ગામડે લોકો સહીઓ કરી હતી એ સહીઓ રાજ્યપાલશ્રીને, મુખ્યમંત્રી સાહેબને, પ્રધાનમંત્રી સાહેબને તેમજ રાષ્ટ્રપતિ ત્યાં સુધી મોકલવા માટે વિવિધ ફાઇલો તૈયાર કરી તે અહીંયા સાહેબને સુપ્રત કરવામાં આવી અને આશા રાખીએ છીએ અને સાહેબે આપણે બાંયધરી આપી કે અમે બધી આ ફાઇલો છેક ત્યાં પીએમઓ ઓફિસ સુધી, સીએમઓ ઓફિસ સુધી, રાજ્યપાલ ઓફિસ સુધી પહોંચાડશું અને યોગ્ય ન્યાય મળે માટે અમે સૌ માગણી કરશું। જય ગૌ માતા જય ગોપાલ। जय गौ माता जय गोपाल। आप सबने खबर है कि भारत भर अंदर गौ माता अभियान चाले संतो द्वारा एना मुख्य जे है ये नंदी महाराज है। आज थराद अंदर पर साधु संतो ने गौ भक्तों द्वारा आज मामलदार साहेब श्री ने अमे आवेदन प्रार्थना पत्र आप्यो है कि गौ माता ने राज्य माता ने राष्ट्र माता नो तात्कालिक दर्जो देवामां आवे। केम के आप सौने खबर है कि छेल्ला 15 वर्षथी ज्यारे हिंदुत्वनी सरकार होय, ज्यारे राम मंदिर बनी शकतुं होय, ज्यारे 370 हटी शकती होय तो आ देश 1947 में ज्यारे आजाद थयो त्यारे पण हिंदुओने एक ज मांग हती कि अमारी आ धरती पर गौ मातानो एक पण लोहीनो टीपो न रेड़ाववो जोईए। तो एना माटे करी अने आजे 2025 ની અંદર कमर कसवामां आवी छे साधु संतो द्वारा कि तमे अमारी गौ माताने राज्य माताने राष्ट्र माता बनावो। एना अनुसंधाने आज 1000 થી વધારે गौ भक्तों द्वारा मामलदार श्रीने आवेदन पत्र देवामां આવ્યો છે અને અમે ફરીથી આપ સૌને મીડિયા મિત્રોનો આભાર માનીએ છીએ અને ગૌ માતાના જે આ કાર્યમાં કર્યું એમનો પણ અમે આભાર માનીએ છીએ અને તાત્કાલિક ગૌ માતા રાજ્ય માતા અને રાષ્ટ્ર માતા બને અને સરકાર શ્રી અમારી માંગ તાત્કાલિક સ્વીકારે એવી અમારી વિનંતી। જય ગૌ માતા જય ગોપાલ। રિપોર્ટર ચિરાગભાઈ સોની, વાવ, થરાદ।